મહુવા તાલુકાના કળમોદર ગામે ગૌશાળા બનાવવા માટે 52 વીઘા જમીન કામડિયા પરિવાર દ્વારા દાન કરવામાં આવી હતી। કળમોદર મુકામે હકાબાપુ કામડિયાના પરિવાર દ્વારા સ્વ મુળુભાઈ વિહાભાઈ કામડિયા અને સ્વર્ગીય કાળુભાઈ વિહાભાઈ કામડિયાના પરિજનોએ ઓમરામ બાપુને ગૌશાળા નિર્માણ માટે 52 વીઘા જમીન દાનમાં આપી હતી। આ ગૌશાળા બનાવવા માટે દાનુભાઈ કામડિયા તથા પ્રતાપભાઈ કામડિયા દ્વારા ગૌશાળા બનાવવા માટે જમીન આ બંને દાતા દ્વારા દાન કરવામાં આવી હતી, જેથી નાના એવા કળમોદર ગામમાં ખૂબ જ સરસ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે। આ જમીન ઉપર ગૌશાળાનું નિર્માણ કરવાનું હોવાથી ગાય માતાની ખૂબ જ સરસ અને સુસ્વાસ્થ્ય મળે તેવી દાતાને અપેક્ષા હતી અને આ જમીન દાનમાં આપવામાં આવેલ હોવાથી સાધુ સંતો દ્વારા કામડિયા પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો અને આવા સરસ ધાર્મિક કાર્ય કરતા રહે એવી એમણે બંને દાતા પાસેથી અપેક્ષા રાખી હતી। ઓમરામ બાપુ દ્વારા પણ સમસ્ત કામડિયા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જાણીએ વધુ વિગત। આજ હું અહીંયા એક તપોભૂમિ છે, સિંહની ભૂમિ છે, તપોભૂમિ છે, સંતોની ભૂમિ છે, એવી ભૂમિ ઉપર હું આજ અહીંયા આવ્યો છું। ત્યારે અહીંયાના ક્ષત્રિયો, કળમોદરના ક્ષત્રિયોએ એનો પોતાનો ક્ષાત્ર ધર્મ નિભાવ્યો છે કે મને એક ઈચ્છા હતી કે ધારુની અંદર જે હજારો વીઘાની અંદર ધારું છે એ ડુંગરા વિસ્તારની અંદર એક એવી ગૌશાળા બને કે આજે બળદની દશા ખૂબ ખરાબ છે, ગૌ માતા ખૂબ રસ્તા પર રખડી ભટકી રહી છે। ત્યારે એક સંકલ્પ હતો મનની અંદર કે એક મોટી જગ્યાએ ક્યાંકથી પ્રાપ્ત થાય તો હું ત્યાં ગૌશાળાનું નિર્માણ કરી શકું। ત્યારે કળમોદરના એવા ક્ષત્રિયોએ પોતાની ઉદારતા અને ક્ષાત્ર ધર્મ બજાવ્યો છે। એવા ભાઈ પ્રતાપભાઈ અને ભાઈ શ્રી દાનુભાઈ, આ બંને ભાઈઓએ પોતાના ભાગમાં જે પણ કાંઈ પોતાની જમીન હતી એ આજ દાનમાં આપી છે। એટલા માટે હું એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સર્વેને કહું છું કે ગૌ માતાની જેટલી સેવા બની શકે એટલી કરજો। આ કળયુગમાં ગૌ માતાની સેવાથી મોટી કોઈ સેવા નથી। એટલે આ ક્ષત્રિયો પોતાનો ધર્મ નિભાવ્યો છે તો કળમોદર ગામને અને દરેકે દરેક ક્ષત્રિયોને પણ હું કહું છું કે ગૌ માતાએ આપણે તો ક્ષત્રિયોએ તો ખૂબ ગૌ માતા માટે કાર્યો કર્યા છે, માથા પણ દીધા છે ક્ષત્રિયોએ, તો એવો ક્ષત્રિય ધર્મ આ બંને એ નિભાવ્યો છે તો ખૂબ ખૂબ આશીર્વાદની સાથે। BSNTV ન્યૂઝ સાથે અબ્બાસ રફજાણી, બગદાણા।